જામનગર સ્ટેન્ડિંગ કમિટી બેઠક બહાર કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર સાથે વિપક્ષે મહાનગરપાલિકા સામે હંગામો કર્યો પ્રી મોન્સૂનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા પારદર્શક રીતે કામગીરી કરવાની માંગ ઉઠી કોંગ્રેસ કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા વરસાદ પહેલા કેનાલોની સફાઈ કરવાની માંગ શહેરમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત સ્ટેન્ડિંગ કમિટી પર સેટિંગ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા સ્ટેન્ડિંગ કમિટીના બહાર બેસીને કર્યો વિરોધ આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ હતી આ મીટિંગમાં જે માંગણી છે મુખ્ય કોંગ્રેસની અને જનતાની રંગમતી નાગમતી નદી છે આપ જોવો છો 4 દિવસ પહેલા કોંગ્રેસે પટ્ટાંગણમાં ધરણા કર્યા હતા આજે આ પવિત્ર નદીની એવી હાલત છે કે એમાં દેશી દારૂની કોથળીઓ બોટલો અને ખૂબ ભૂગર્ભ ગટરની ગંદકી છે ત્યારે માંગણી છે કે આવી પવિત્ર નદીને તાત્કાલિક સાફ કરે જે કેનાલોની વાત છે પેટા કેનાલ છે એ કેનાલો કાગળ ઉપર થઈ છે ક્યાંય સ્થળ ઉપર નથી થઈ અને આ જોવું હોય તો અમે ચેલેન્જ ફેંકીએ છીએ એના ચેરમેનને કે અમારી સાથે આવો અને બતાવીએ તમને કેવું કામ કર્યું છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પાટલા દરવાજાની સેટિંગ કરી અને ન જેવો વરસાદ આવશે ત્યારે નાના માણસોના ભોગ બનશે 42 સોસાયટી પાણીમાં ગરકાવ થશે અમે એની પહેલા પણ કહી છે કે તાત્કાલિક આ નિર્ણય લઈ અને તાત્કાલિક કેનાલોની સફાઈ કરી અને કોન્ટ્રાક્ટરે કામ ના કર્યું તો એના બિલ રોકાય પણ 6 મહિના પછી બિલ દઈ દેવા એવા સેટિંગ ના થાય ખાસ કરીને પ્રજા ભોગ ના બને બીજી વાત એ છે કે છેલ્લા 5 વર્ષથી સંકલનની મીટિંગ જોતી હતી આ પ્રોપર્ટી જાહેર જનતાની છે અહીંયા કોઈ ભાજપ કે કોંગ્રેસની આ પેઢી નથી અહીંયા કોઈ જાતની સંકલનની મીટિંગ ન થવી જોઈએ ચીકુ શાસન હતું ત્યારે પણ અમે ચીકુવાળી કરી દીધી જરૂર પડશે તો આવતી સંકલનમાં અમે સફરજનવાળી કરશી પણ આ પેઢી કોઈની નહીં બનવા દે